હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો ને? તો મિત્રો, આજે આપણે બનાવીશું સ્પાઇસી ટમાટર વાળી સેવ. તો આપણે એકદમ તીખી અને સ્પાઇસી ટમેટાની સેવ બનાવીશું. તો ચાલો મિત્રો, જોતા રહ્યો. તો એના માટે આપણે ચણાનો લોટ 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. સાથે આપણે હિંગ ઉમેરી દઈશું મસાલામાં. અને આપણે સ્પાઇસી એવી બનાવવા માટે અહીંયા ખાટી એવી બનાવવા માટે આમચૂર પાવડર લીધો છે. તમે આમચૂરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો. સાથે સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે. અને સ્પાઇસી ને તીખી એવી બનાવવા માટે આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે. અને થોડું તીખું મોરું એવું લાલ છે. તો આપણે આટલા મસાલા ઉમેરી અને અમે નાના એવા 4 નંગ ટામેટાને કાપી લીધા છે. અને ટામેટાને આપણે મિક્સરમાં એકદમ ક્રશ કરી લેવાના છે. તો આ રીતે આપણે મિક્સરમાં લઈ લઈશું કટ કરીને. તો 4 નંગ ટામેટાં લીધા છે. સાથે 4 લસણની કળી આપણે 4 કે 5 લસણની કળી આપણે ઉમેરીશું. અને આપણે 2 લીલા મરચાં લઈ લઈશું. અને આને આપણે એકદમ ફાઇન એવો પીસી લેવાનો છે. અને આ સ્પાઇસી સેવ છે, એટલે સેવ ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે, સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે. અને એક તો ટમાટર હોય એટલે ખાવામાં તમે અને બાળકોને આપો એટલે બાળકો ખુશ થઈ જતા હોય છે. એની સાથે તમે કંઈ પણ તમે ચાટ પણ બનાવીને ખાઈ શકો છો. તો હવે આપણે આ ટામેટા પ્યુરીને ગળણીમાં આપણે ગાળી લઈશું કે અંદર કંઈ મરચાંનું હોય કે લસણની કળીનું હોય તો આપણે પીસાઈ ના હોય તો આ રીતે ટામેટાને બિયા હોય તો હવે આપણે એને ગાળી લીધો છે પલ્પ. તો આટલો આપણે પ્યુરી થયું છે. તો ચાલો હવે આપણે હું તમને આ રીતે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણે થઈ ગયું છે. અને જે આપણે ચણાનો લોટ છે એની અંદર મસાલા કરેલા છે એમાં આ ઉમેરી દઈશું. તો આપણે જેટલું જોશે એટલું તમારે લઈ લેવું. અને બહુ ઢીલું થઈ જાય તો તમારે ઓછું લેવું. તો જેટલું તમારે લોટની અંદર આવે એટલો તમારે ટામેટો પ્યુરીની અંદર તમારે લોટ બાંધી લેવો આ રીતે. તો હું ચમચીથી બધો આ રીતે આપણે લોટને મિક્સ કરી દઈશું. અને લોટ આપણે એકદમ સરસ જોઈ શકો છો, સરસ આપણો બધો મિક્સ થઈ ગયો છે. અને હવે આપણે એને એક આ રીતે સરખો ચલાવી લઈશું કે અંદર કંઈ ગાંઠા હોય તો લોટ આપણો એકદમ સ્મૂથ થઈ જાય. અને સેવ પણ આપણે જે નમકીન આપણે જે બનાવીશું એકદમ સરસ ખસ્તા એવી બને. તો આ રીતે તમે જોઈ શકો છો. તો હવે આપણે સંચો લઈ લીધો છે. સંચાની અંદર આપણે મેં ઝીણી જાળી લઈ લીધી છે. અને આ રીતે હવે આપણે એને તેલ લગાવી દઈશું આજુબાજુ. એટલે આપણે જે સેવ છે એકદમ ઇઝીથી પડે. અને અંદર આપણે ચમચાથી ભરી લઈશું. તો આ રીતે આપણે એનું બધું ભરી લેવાની. અને તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. તેલને આપણે બહુ હાઈ નથી કરવાનું, નહીં તો સેવ આપણી ઉમેરતા જ બળી જશે. અને આપણે બિલકુલ પાણી ઉમેરેલું નથી, ફક્ત ટામેટાની અંદર જ આપણે લોટ એવો બનાવી લીધો છે. તો આ રીતે સેવને આપણે ઉમેરતા જ તમે જોઈ શકો છો તરત જ અંદર ફ્રાય થઈ જાય છે. તો આ રીતે હું એને કાઢી લઉં છું બીજામાં. અને ફરી રીતે એ જ રીતે હું તમને ફરી બતાવું છું. તો તમે મિત્રો જોઈ શકો છો આપણી સેવ એકદમ ખસ્તા. અને આપણે એનું મોણ પણ નથી આપેલું તો પણ આપણે બિલકુલ સોડા વગર અને ફક્ત આપણે ટામેટા સ્પાઇસી એવી આપણે આજે બનાવી છે સેવ નમકીન. તો આ રીતે આપણે બધી જ બનાવી લઈશું. તમે જોઈ શકો છો ઉમેરતા જ સરસ આપણી સેવ ફ્રાય થઈ જાય છે. અને કલર પણ કેટલો સરસ એવો દેખાઈ રહ્યો છે. તો આ રીતે એકદમ કલરફુલ સેવ અને બાળકોને આપો એટલે બાળકો તો ખુશ થઈ જતા હોય છે. અને અત્યારે વેકેશન પણ ચાલી રહ્યું છે એટલે મા બાપને તો દોડાદોડી થઈ જાય. અને બાળકો મામાના ઘરે જતા હોય છે એટલે મામા મામીનું પણ મૂંઝવણ દૂર થઈ જાય. એવો આજે આપણે નાસ્તો લઈને આવ્યા છે. તો છે ને મિત્રો, એકદમ સ્પાઇસી અને ખટ્ટી સ્પાઇસી સેવ ટમાટર સેવ સ્પાઇસી નમકીન. તો મિત્રો છે ને એકદમ તેલ પણ નહીં ભરાઈ રહે. અને આ સેવ બનાવો